નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંખ્યાત્મક ગુણધર્મ શેના દાખલા છે ચાલતા હતા, બરોબર। સ્વાધ્યાયની અંદર આપણે છેલ્લો દાખલો સ્વાધ્યાય 2.17 છે કરેલો હતો। હવે સ્વાધ્યાયનો 2.18 મો દાખલો જુઓ। સ્વાધ્યાય 2.18 રકમ વાંચો। જે શું કીધું છે? અબાષ્પશીલ દ્રાવ્ય કે જેનું મોલર દર 40 ગ્રામ પર મોલ છે એનું દળ ગણો। દળ એટલે વજન છે એ તમારી પાસે માંગ્યું છે। સિમ્બોલમાં લખીએ તો અબાષ્પશીલ દ્રાવ્યનું મોલર દળ આપણને આપેલું છે 40 ગ્રામ પર મોલ। દળ ગણવાનું કીધું છે। દળ એટલે વજન છે એ આપણી પાસે માંગ્યું છે। હજી આગળ વાંચો। જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે। ઓક્ટેન અહીંયા દ્રાવક છે। 114 ગ્રામ એટલે W1 114 ગ્રામ। ક્યુ સંયોજન છે? ઓક્ટેન, હાઇડ્રોકાર્બન છે, બરોબર। એની અંદર ઓગાળવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણ 80% સુધી ઘટી જાય છે। એટલે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ હોય એને હું 100% કહું। એની અંદર જ્યારે આ પદાર્થ છે ઓગાળવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણ 100% થી ઘટીને કેટલું આવી જાય છે? 80% સુધી, બરોબર છે। 80% સુધી ઘટી જાય છે। 80% જેટલું નથી ઘટતું, 80% નો ઘટાડો નથી થતો, પણ 100% થી ઘટીને કેટલું થઈ જાય છે? 80% થઈ જાય છે, બરોબર છે। અહીંયા ઓક્ટેન છે ના અણુભારની ચાલો જરૂર પડશે તો ગણી નાખશું। હવે ધારો કે દ્રાવણનું બાષ્પોરી, ધારો કે દ્રાવકનું બાષ્પ દબાણ, ચાલો દ્રાવકનું બાષ્પ દબાણ છે એને હું 100 ધારી લઉં છું, બરોબર। ટકાવારીમાં છે એટલે ટકાવારીમાં સરળતા રહે એના માટે હું દ્રાવકનું બાષ્પ દબાણ જેને P10 કહીએ એ હું 100 બાર લઈ લઉં છું। હવે જ્યારે દ્રાવક ઓક્ટેનની અંદર આ પદાર્થ ઓગાળવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણ 100% થી ઘટીને કેટલું થઈ જાય છે? 80% સુધી થઈ જાય છે। તો 80% ને આપણે ટકાવારી દૂર કરીએ તો કેટલા થાય? 100 ના 80% એટલે 80 જ થાય। એટલે દ્રાવણનું બાષ્પ દબાણ એને કહી દઉં હું P1, ઘટીને કેટલું થઈ જાય છે? 80%। કોના 80%? 100 ના 80%, અને 100 ના 80% એટલે કેટલું થાય? 80 બાર, બરોબર। દ્રાવકનું બાષ્પ દબાણ આપણે 100 બાર ધારી લીધું હતું। દ્રાવણનું બાષ્પ દબાણ ઘટીને 80% સુધી થઈ જાય છે તો દ્રાવણનું બાષ્પ દબાણ થઈ ગયું 80 બાર। હવે તમારે ગણવાનું શું છે? દ્રાવ્ય પદાર્થ છે એનું દળ છે એ ગણવાનું છે। બાષ્પ દબાણ આપેલું હોય ત્યારે હંમેશા રાઉલ્ટનો નિયમ જ ઉપયોગમાં લેવાનો થશે। રાઉલ્ટનો નિયમ છે આપણી પાસે P10 - P1 / P10। બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના મોલ પ્લસ દ્રાવ્યના મોલ। ચાલો આ સૂત્ર છે આપણી પાસે। હવે આ સૂત્રની અંદર દ્રાવ્યના જે મોલ છે ને એ મોલમાંથી તમને દ્રાવ્યનું વજન છે એ મળી જશે। દ્રાવ્યના મોલ ઉપરથી દ્રાવ્યનું વજન મળી જશે। તો ઘણાઈને પ્રશ્ન એ થાય કે આપણે સીધું ઓલું સૂત્ર વાપરીએ W2 છેદમાં M2 ગુણ્યા M1 છેદમાં W1, તો એ સૂત્ર તમે વાપરી શકો છો, પણ એ સૂત્રની અંદર અહીંયા પાછળ આપેલો જવાબ છે એ મેચ નથી થતો। જો તમે સીધું આ સૂત્ર વાપરશો W2 છેદમાં M2 ગુણ્યા M1 છેદમાં W1, તો અહીંયા W2 તમને સીધું મળી જાય, પણ અહીંયા તમને જે W2 નું મૂલ્ય મળશે ને એ મૂલ્ય મળશે 8 ગ્રામ, બરોબર। હવે ધારી લો કે 8 ગ્રામ ક્યાંય ઓપ્શનમાં જ આપેલું નથી, તમને 4 ઓપ્શન આપેલા છે, એ 4 ઓપ્શનમાં 8 ગ્રામ ક્યાંય આપેલું જ નથી, તો પછી આ સૂત્ર નહીં હાલે। તો આનાથી એક સ્ટેપ આગળનું સૂત્ર મૂકવું પડશે। અને પાછું યાદ કરો આ સૂત્ર આપણે ક્યારે વાપરી શકીએ? જ્યારે મંદ દ્રાવણ હોય ત્યારે। હવે અહીંયા તમને ક્યાંય દ્રાવણ મંદ છે કે સાંદ્ર એ ચોખવટ કરેલ નથી, તો પછી આ સૂત્ર છે એ તમે ન વાપરી શકો। આ સૂત્ર મંદ દ્રાવણ તમને કીધું હોય તો તમે વાપરી શકો। એટલે આપણે સીધું આનાથી એક સ્ટેપ ઉપરનું N2 / N1 + N2 આ સૂત્રનો ઉપયોગ કરશું। કેટલી વસ્તુ જોશે? તો કે એક તો P10 હાલો આપણે ધારી લીધું છે 100 બાર, P1 એ 80 બાર ધારી લીધું છે। N1 અને N2 છે એની વ્યવસ્થા કરીએ। પહેલા તો N1 એટલે
દ્રાવકના મોલ, દ્રાવકના મોલ કેટલા થાય તો કે દ્રાવકનું વજન છેદમાં દ્રાવકનો અણુભાર. હવે દ્રાવકનું વજન તો આપ્યું છે 114, દ્રાવકનો અણુભાર કેટલો થશે? હવે અહીંયા આપણને કીધું છે ઓક્ટેન, સોરી M1 દ્રાવકનો અણુભાર ઓક્ટેન. ઓક્ટેન હાઇડ્રોકાર્બન આલ્કેન છે, આલ્કેન નું સૂત્ર શું થાય? ઓક્ટેન એટલે 8 કાર્બન, હાઇડ્રોજન કેટલા થાય? CnH2n+2 પ્રમાણે 8 દુ 16, 16 ને 2 18. ચાલો આનું આણ્વીય દળ કેટલું થશે? તો હવે ખબર પડી જાય. કાર્બનનો પરમાણુ ભાર 12, 12 8 96, 96 + 18, એક હાઇડ્રોજનનો 1, તો 96 + 18 એટલે 114 ગ્રામ પર મોલ. તો હવે ઓક્ટેનના મોલ વજનના છેદમાં અણુભાર 114 ગ્રામ વજન આપ્યું છે. M1 અણુભાર, અણુભારે મળ્યો 114, તો મોલ કેટલા થશે? 1. તો આ આપણને મળી ગયા ઓક્ટેનના મોલ. હવે N2 એટલે દ્રાવ્યના મોલ, તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનું વજન તો એ તો આપણે ગણવાનું છે, તો W2 એમ રાખું. દ્રાવ્યનો અણુભાર ઈ આપણને કહી દીધો છે કેટલો? 40. ચાલો હવે આ મૂલ્ય છે આની અંદર આપણે મૂકીએ છીએ. તો P10 100 માઇનસ P1 80 છેદમાં P10 100 બરાબર N2 એટલે W2 ના છેદમાં 40 અપોન N1 એટલે 1 અને N2 એટલે પાછું W2 ના છેદમાં 40. હવે ખાલી સાદું રૂપ જ આપવાનું છે એટલે W2 નું મૂલ્ય છે એ તમને મળી જશે. ચાલો 100 - 80 એટલે 20 એના છેદમાં 100 બરાબર W2 ના છેદમાં 40 એમણે છેદમાં 40 અહીંયા ગુણીએ તો 40 + W2 અને છેદમાં 40. બીજું અને ચોથું પદ છે એ ઉડી જાય એટલે 40 ઉડી જશે. તો આ બાજુ શું આવશે? 20/100 એટલે 0.2 બરાબર W2 ના છેદમાં 40 + W2 આવું થશે. હવે 40 + W2 ને આ બાજુ લઈ આવું તો W2 ગુણ્યા 40 + W2 આ બાજુ વધશે ખાલી W2. ચાલો 0.2 ને અંદર ગુણીએ તો 0.2 ગુણ્યા 40 4 દુ 8 પ્લસ 0.2 W2 બરાબર W2 આવું થશે. હવે 0.2 W2 પ્લસ છે બરાબર ની આ બાજુ લઈ જાવ તો માઈનસ થઈ જશે. તો 8 બરાબર W2 માઈનસ 0.2 W2. તો 8 બરાબર ચાલો W2 કોમન લઈ લઈએ તો 1 - 0.2 W2 1 - 0.2 એટલે 0.8 W2 0.8 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો W2 બરાબર 8 ના છેદમાં 0.8 તો W2 બરાબર 10 ગ્રામ. ચાલો આ મળી ગયો આપણને દ્રાવ્યનું વજન. હવે સાંભળજો બરાબર શું કહું છું. જો આ દાખલો તમને ગુજરાત બોર્ડમાં પૂછ્યો હોય, ગુજરાત બોર્ડની એક્ઝામમાં થિયરીની એક્ઝામમાં તમને આ દાખલો પૂછ્યો હોય તો ગુજરાત બોર્ડની અંદર તમે આ સૂત્ર છે મંદ દ્રાવણ વાળું સૂત્ર વાપરી શકો. P10 - P1 અપોન P10 બરાબર W2 છેદમાં M2 ગુણ્યા M1 છેદમાં W1. તો આ સૂત્ર તમે વાપરી શકો છો. કારણ કે ગુજરાત બોર્ડમાં 3 માર્કમાં તમને આ દાખલો પૂછે તો એમાં તો તમને ઓપ્શન આપેલા ન હોય જવાબમાં, એટલે આ પ્રશ્ન આ દાખલાની અંદર તમે આ સૂત્ર ગુજરાત બોર્ડમાં વાપરી શકો છો. જે થિયરીની પરીક્ષા હોય 50 માર્કનું થિયરીનું પેપર હોય એની અંદર આ દાખલો પૂછાય તો તમે આ સૂત્ર છે વાપરી શકો છો. આ સૂત્ર પ્રમાણે હાલશો તો W2 તમને 8 ગ્રામ મળશે. એટલે ગુજરાત બોર્ડમાં જો આ સૂત્ર વાપરીને દાખલો ગણો તોય પૂરા માર્ક મળી જશે અને આ સૂત્ર વાપરીને દાખલો ગણશો તોય પૂરા માર્ક મળી જશે. પણ જો
કોમ્પિટેટિવ એક્ઝામમાં ક્યાંય આ પ્રશ્ન પૂછાણો એમસીક્યુ ફોર્મમાં, તો એમસીક્યુ ની અંદર તમને 4 ઓપ્શન આપેલા હશે, એમાં 2 ઓપ્શન ક્યારેય નહીં, 8 ગ્રામ ને 10 ગ્રામ 2 ઓપ્શન ક્યારેય હશે નહીં. તમે આ સૂત્ર વાપરીને દાખલો ગણો, 8 ગ્રામ જવાબ મળે, જો 8 ગ્રામ ઓપ્શન આપેલો હોય તો ઈ ટીક કરી નાખવાનો છે. પણ ધારી લો કે ઓપ્શનમાં ક્યાંય 8 ગ્રામ નથી, તો શું કરવાનું થાય? તો કે તો તમારે આ સૂત્ર મૂકીને પાછો દાખલો ગણવો. ત્યાં તમને જવાબ મળશે 10 ગ્રામ, તો ઓપ્શનમાં ક્યાંક 10 ગ્રામ હશે જ, તો પછી તમારે ઈ ઓપ્શન ટીક કરવાનો થશે. બરોબર છે? એટલે ગુજરાત બોર્ડમાં તમે 2 માંથી કોઈ પણ સૂત્ર વાપરો, 2માં માર્ક મળી જાય. પણ એમસીક્યુ ની અંદર જો આવો જવાબ તમને ન જોવા મળે તો પછી આ મેથડ થી આ દાખલો છે એ ગણવો પડે. આપણે આ મેથડ જ હુકામ અપનાવી? તો કે આપણને ટેક્સ્ટ બુક ની પાછળ જે જવાબ આપેલા છે ને એમાં W2 10 ગ્રામ આપેલું છે, ટેક્સ્ટ બુકમાં પાછળ જે જવાબ આપેલા છે એમાં આ જવાબ આપ્યો છે, એટલે આપણે આ સૂત્ર છે એ વાપર્યું. આગળ જો ટેક્સ્ટ બુકમાં પાછળ જવાબ ન હોત તો આ સૂત્ર હાલત ને આ સૂત્ર હાલત. આ મંદ દ્રાવણ માટેનું સૂત્ર છે. જો તમને ચોખવટ ન કરેલી હોય કે દ્રાવણ સાંદ્ર છે કે મંદ છે, તો તમે ઈચ્છા પડે એ સૂત્ર છે એ વાપરી શકો છો. ક્લિયર? ચાલો પછીનો દાખલો છે એ જોઈશું. ચાલો પછી સ્વાધ્યાય 2.19. સ્વાધ્યાય 2.19 બહુ લાંબો દાખલો છે, 5 માર્કમાં પૂછાય એવો દાખલો છે. સ્વાધ્યાય 2.19. બરોબર? અક્ષર થોડાક નાના કરું છું તોય કદાચ બોર્ડમાં નહીં સમાય, જોતા જઈએ છીએ. પ્રમાણમાં ઓમહેલો દાખલો છે, મેથડ એક હરખી જ છે, પણ કેલ્ક્યુલેશન થોડીક લાંબી છે. બરોબર? આની મેથડ છે એ તમારે યાદ રાખવી પડશે. વાંચો રકમમાં શું કીધું છે? 90 ગ્રામ પાણી, એમાં 30 ગ્રામ દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. ડેટા બનાવતા જઈએ. ચાલો 90 ગ્રામ પાણી છે, એની અંદર તમે 30 ગ્રામ દ્રાવ્ય ઉમેરો તો જે દ્રાવણ બને છે ઈ દ્રાવણનું બાષ્પ દબાણ P1 ઈ 2.8 કિલો પાસ્કલ છે. બરોબર? 90 ગ્રામ પાણી, એમાં 30 ગ્રામ દ્રાવ્ય ઉમેરો, જે દ્રાવણ બને ઈ દ્રાવણનું બાષ્પ દબાણ 2.8 કિલો પાસ્કલ છે. હજી આગળ વાંચો. આગળ જતા 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને નવું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 2.9 કિલો પાસ્કલ થયું. હવે આની અંદર શું ઉમેર્યું ભાઈ? 18 ગ્રામ પાણી ઉમેર્યું. ચાલો 18 ગ્રામ પાણી ઉમેરશો તો પાણી કેટલું થઈ જશે? 90 ગ્રામ હતું ને 18 ગ્રામ ઉમેર્યું એટલે 108 ગ્રામ પાણી થઈ ગયું. દ્રાવ્યમાં આપણે કોઈ ફેરફાર નથી કરતા એટલે દ્રાવ્ય છે એ 30 ગ્રામ જ રહેશે. 30 ગ્રામ દ્રાવ્ય, પાણી થઈ ગયું 108 ગ્રામ. તો આ જે દ્રાવણ બન્યું એનું બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? તો કે એનું બાષ્પ દબાણ 2.9 કિલો પાસ્કલ થઈ ગયું. તો એક દ્રાવ્યનું મોલર દળ ગણો અને બીજું 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ ગણો. એટલે 2 વસ્તુ તમારી પાસે માંગી છે. એક M2 એટલે દ્રાવ્ય પદાર્થ છે એનું મોલર દળ એટલે અણુભાર ગણવાનો છે. અને બીજી વસ્તુ કઈ માંગી છે? 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ P10 છે એ માંગ્યો છે આપણી પાસે. તો 2 વસ્તુની ગણતરી છે એ કરવાની છે. ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? પેલું દ્રાવણ છે એ લઈએ. પ્રથમ દ્રાવણ માટે ચાલો પેલું દ્રાવણ છે પ્રથમ દ્રાવણ. એ પ્રથમ દ્રાવણની અંદર W1
W1 એટલે પાણીનું વજન કેટલું છે 90 ગ્રામ છે. W2 દ્રાવ્યનું વજન કેટલું છે 30 ગ્રામ છે, બરોબર. M1 એટલે દ્રાવકનો અણુભાર, પાણીનો અણુભાર કેટલો 18 ગ્રામ પર મોલ. અને M2 એટલે દ્રાવ્યનો અણુભાર, એ તો આપણને ખબર નથી, એ આપણે ગણવાનો છે. ચાલો સૂત્ર મૂકી દઉં છું, P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 પ્લસ N2, બરોબર. બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનું આ સૂત્ર છે. ચાલો P10 આપણને આપેલો નથી, ગણવાનો છે P10, તો ઈ મૂકવું હું એમણે P10 માઇનસ પેલા દ્રાવણ માટે P1 તમને આપેલું છે. ચાલો પેલા દ્રાવણ માટે P1 કેટલું છે 2.8 કિલો પાસ્કલ, તો અહીંયા મૂકી દઉં હું 2.8 છેદમાં પાછું P10 એમણે બરાબર N2 એટલે W2 ના છેદમાં M2 થાય, છેદમાં અહીંયા W1 ના છેદમાં M1 પ્લસ W2 ના છેદમાં M2, બરોબર. મોલ છે અને અમે સૂત્ર મૂકી દીધા, મોલ બરાબર વજન છેદમાં અણુભાર. ચાલો આમાં કિંમતો મૂકી દો હજી એક વાર. W2 દ્રાવ્યનું વજન 30 ગ્રામ છેદમાં M2 ઈ ખબર નથી, તો એમણે છેદમાં W1 દ્રાવકનું વજન 90 ગ્રામ, દ્રાવકનો અણુભાર તો કે ઈ ખબર છે 18 પ્લસ W2 ઈ દ્રાવ્યનું વજન 30 ગ્રામ અને M2 ઈ ખબર નથી, તો એમણે પાછું એક વખત P10 માઇનસ 2.8 છેદમાં P10 બરાબર 30 ભાગ્યા M2 એમણે છેદમાં 18 5 90, તો 5 પ્લસ 30 અપોન M2 આવું થશે. હવે છેદમાં જે M2 છે એ 5 સાથે ગુણી નાખું, તો P10 માઇનસ 2.8 છેદમાં P10 બરાબર 30 છેદમાં M2, અહીંયા શું થશે તો કે M2 છે અહીંયા ગુણાકારમાં આવી જશે, તો 5M2 પ્લસ 30 છેદમાં M2 આવું થશે. હવે બીજું ને ચોથું પદ ઉડી જાય એટલે M2 નીકળી જશે. બીજું એક જુઓ P10 હું બેયને સેપરેટ આપી દઉં, બેયના છેદમાં લખી નાખું, તો અહીંયા P10 ના છેદમાં P10 એટલે 1 થઈ જાય, માઇનસ 2.8 ના છેદમાં P10 આવું થશે બરાબર. અહીંયા શું થશે 30 ના છેદમાં 5M પ્લસ 30, ઓકે. બીજું અને ચોથું પદ છે એ ઉડી ગયું એટલે M2 અને M2 છે એ ઉડી જશે. ક્લિયર? હજી આગળ ચાલો, અહીંયા આ પદ છે એ માઇનસ છે, એને આ બાજુ લઈ આવું તો ઈ પ્લસ થઈ જશે, અને આ પદ પ્લસ છે એને આ બાજુ લઈ આવું તો ઈ માઇનસ થઈ જશે, તો 1 માઇનસ 30 અપોન 5M પ્લસ 30 બરાબર 2.8 અપોન P10 આવું થશે. ચાલો આને ગુણી નાખો આ બાજુ, તો 5M પ્લસ 30 માઇનસ 30 અપોન 5M પ્લસ 30 બરાબર 2.8 છેદમાં P10 આવું થાય. હવે પ્લસ 13 માઇનસ 30 ઉડી જાય તો અંશમાં વધશે 5M છેદમાં 5M પ્લસ 30 બરાબર 2.8 અપોન P10. હવે અંશ છેદને ઉલટાવી નાખું, બંને બાજુ અંશ અને છેદને ઉલટાવતા, એટલે અંશ છે ત્યાં છેદ લખી નાખું, છેદ છે ત્યાં અંશ લખી નાખું. ચાલો આ પદ પેલા લખું તો P10 અપોન 2.8 આ બાજુ થઈ જશે 5M પ્લસ 30 અપોન 5M આવું થશે. ચાલો અંશ અને છેદને ઉલટાવી નાખ્યું, આપણને મળી ગયું સમીકરણ નંબર 1. આને કહી દઉં હું સમીકરણ નંબર 1. રેડી?
હવે આને થોડીક વાર સાઈડમાં આરામ કરવા દઈ અને બીજા નંબરનું દ્રાવણ ઉપાડ. આ જ પ્રોસેસ બીજા નંબરના દ્રાવણ માટે કરીએ. તો બીજા દ્રાવણ માટે ચાલો બીજા દ્રાવણની અંદર પાછું એક વખત આપણે સૂત્ર મૂકી. ક્યાંથી સૂત્ર મૂકી? ચાલો અહીંથી સૂત્ર મૂકું છું, બરોબર. P10 માઇનસ P1 અપોન P10 બરાબર N2 અપોન N1 પ્લસ N2. ચાલો બીજા દ્રાવણ માટે આપણને દ્રાવણનું બાષ્પ દબાણ આપ્યું છે 2.9. તો P10 માઇનસ 2.9 છેદમાં P10. અહીંયા અલગ અલગ સૂત્ર મૂકી દઉં. W2 ના છેદમાં M2 W1 ના છેદમાં M1 પ્લસ W2 ના છેદમાં M2. પણ હવે કિંમતો બીજા દ્રાવણ પ્રમાણે મૂકતી જવાની છે. જોતા જાજો. P10 માઇનસ 2.9 છેદમાં P10 બરાબર W2 એટલે દ્રાવ્યનું વજન. તો બીજા દ્રાવણમાં દ્રાવ્યનું વજન કેટલું છે ભાઈ? 30 ગ્રામ. અણુભાર તો કે ઈ ક્યાં ખબર છે? M2 W1 દ્રાવકનું વજન. તો બીજા દ્રાવણમાં પાણી કેટલું છે? 108 ગ્રામ છે. તો 108 છેદમાં પાણીનો અણુભાર 18. W2 તો 30 જ છે અને M2 ઈ એમણે રેડી. ચાલો હવે અહીંયા બેને અલગ અલગ P10 સેપરેટ આપી દઉં. તો P10 ના છેદમાં P10 એટલે 1 માઇનસ 2.9 P10. આ બાજુ જે પ્રોસેસ કરી છે ભાઈ ઈ જ પ્રોસેસ આ બાજુ કરવાની છે. અહીંયા આપણે જેવું સમીકરણ 1 મેળવ્યું છે બીજા દ્રાવણ માટે આપણે એવું જ સમીકરણ 2 છે એ મેળવવું છે. ચાલો 30 એમએમ M2 એમએમ છેદમાં 18 પ્લસ 30 અપોન M2. M2 ને ગુણી નાખો આ બાજુ. તો 1 માઇનસ 2.9 P10 બરાબર 30 ના છેદમાં M2 અપોન 6 M2 પ્લસ 30 અપોન M2. બીજું અને ચોથું પદ M2 ઉડી જાય તો 1 માઇનસ 2.9 P10 બરાબર 30 ના છેદમાં 6 M2 પ્લસ 30. બરાબર. હવે શું કરશું? આ પદ માઇનસ છે આ બાજુ લઈ જાશું. આ પ્લસ છે ઈ આ બાજુ લઈ આવશું. એટલે 1 માઇનસ 6 M2 30 upon 6 M2 plus 30 is equal to 2.9 upon P10. Ready? ચાલો આને ગુણો આ બાજુ. તો 6 M2 plus 30 minus 30 upon 6 M2 plus 30 is equal to 2.9 P10. Ready? Plus 30 અને minus 30 ઉડી જશે. તો 6 M2 upon 6 M2 plus 30 is equal to 2.9 upon P10. Okay? અંશ અને છેદને ઉલટાવી નાખીએ. અંશ છેદ ઉલટાવતા તો અહીંયા 6 M2 plus 30 upon 6 M2 અને આ બાજુ P10 upon 2.9 આવું થશે. આને કહી દઉં સમીકરણ નંબર 2. ઓકે. સમીકરણ 1 અને 2 નો હવે ઉપયોગ કરવાનો છે. હવે આ બાજુનો ભાગ છે એ મારે કાઢવો પડશે. ચાલો આ બાજુનો ભાગ છે એ કાઢી નાખીએ છીએ. હવે શું કરશું? તો કે સમીકરણ 1 અને 2 છે એનો હવે આપણે ગુણોત્તર લઈ લઈએ છીએ.
કઈ રીતે ગુણોત્તર લેશું? ધારો કે સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખીએ એટલે જુઓ P10 છે એ ઉડી જશે અને આખું સમીકરણ છે એ M2 માં આવી જશે. અહીંયા બધી M નહીં M2 લીધા છે, બરોબર? આપણે ચાલો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાંગતા, સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાંગતા અહીંયા ડાબી બાજુ P10/2.8 છે તો આને એક સ્ટેપ ડાબી ભાગ છે એ જમણી બાજુ અને જમણી ભાગ છે એ ડાબી બાજુ લખી નાખું. એનાથી કાંઈ ફેર નથી પડતો, વચ્ચે બરાબરની નિશાની છે. ચાલો આને સમીકરણ 2 કહી દીધું, બરોબર? હવે ડાબી બાજુનો ભાગાકાર જમણી બાજુનો ભાગાકાર. પહેલા સમીકરણ 1 માં ડાબી બાજુ શું છે? P10/2.8 ભાગ્યા P10/2.9, બરોબર? ચાલો હવે જમણી બાજુનો ભાગાકાર સમીકરણ 1 માં M2/30 છેદમાં 5M2, ચાલો છેદમાં 6M2/30/6M2. ચાલો ઉડાડો જી, હું ઉડે છે. હવે અહીંયા જુઓ P10 ઉડી જશે. M2 બીજું પદ, M2 ચોથું પદ એ ઉડી જશે. ચાલો વધે છે હું અહીંયા 2.8 છેદમાં છે નીચે આવી જશે. 2.9 છેદનો છેદ છે એ ક્યાં વહી જશે? અંશમાં વહી જશે એટલે 2.9/2.8, બરોબર? અહીંયા શું થશે? 5 અંશનો છેદ છે એટલે ઈ આવી જશે છેદમાં 5. બીજું છેદમાં શું હતું? 6M2 +30 અને 6 છે એ છેદનો છેદ છે એ ક્યાં જશે? અંશમાં. અહીંયા હું વધ્યું હતું 5M2 +30. ચાલો હવે તો સાદું રૂપ જ આપવાનું છે. 2.9/2.8 આને અંદર ગુણી દો તો 6×5 30M2 + 6×3 18 180. આને અંદર ગુણો 5×6 30M2 + 5×3 15 150, બરોબર? હવે 2.9/2.8 આયા હિસાબ કરશો એટલે જવાબ આવશે 1.035. છેદ છે આ બાજુ લઈ આવું, ગુણાકારમાં આવી જાય 30M2 + 150 તો આ બાજુ શું વધશે? 30M2 + 180. ચાલો 1.035 અંદર ગુણી નાખો એટલે આ થઈ જશે 31.05 M2 પ્લસ આને અંદર ગુણો 1.035 ગુણ્યા 150 એટલે 155.25 બરાબર 30M2 પ્લસ 180. હવે M2 વાળા પદ છે ને એક બાજુ રાખો અને M2 વગરના પદ એક બાજુ. ચાલો 30M2 પ્લસ છે આ બાજુ લઈ આવું તો માઈનસ થઈ જશે એટલે 31.05 M2 એમએમ માઈનસ આ બાજુ આવ્યું 30M2 બરાબર આ બાજુ 180 હતું 155.25 પ્લસ હતું આ બાજુ આવ્યું તો માઈનસ 155.25 31.5 M2 માઈનસ 30M2 તો 31.5 માઈનસ 30M2 આયા હિસાબ કરો 180 માઈનસ 155.25 એટલે અહીંયા આવશે 24.75 રેડી. ચાલો અહીંયા શું થશે 1.05 M2 બરાબર 24.75 આને જવા દઉં છેદમાં તો M2 બરાબર 24.75 છેદમાં 1.05 કરો ભાગાકાર 24.75 છેદમાં 1.05 એટલે 23.57 U અણુભાર છે એટલે એકમ થશે U. હજી તો આ એક જવાબ મળ્યો.
દ્રાવ્યનું મોલર દળ મળ્યું. હજી આપણે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ ગણવાનું છે. હવે શું કરશું તો કે આ M2 નું મૂલ્ય મળ્યું એ તમે સમીકરણ 1 માં મૂકો અથવા તો સમીકરણ 2 માં મૂકો એટલે તમને P10 નું મૂલ્ય છે એ મળી જશે. બરોબર. ચાલો અહીં થોડોક ભાગ છે એ કાઢી નાખું છું. ચાલો M2 નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીએ. M2 નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા હાલો સમીકરણ 1 માં જ્યાં તમને M2 દેખાય ત્યાં 23.57 મૂકી દો તો P10 એમણે છેદમાં 2.8 એમણે અહીંયા 5 M2 એટલે 23.57 પ્લસ 30 અને છેદમાં પાછું 5M2 એટલે 5 ગુણ્યા 23.57. પહેલા તો અહીંયા હિસાબ કરો. 5 ગુણ્યા 23.57 એટલે 117.85 થશે. P10 છેદમાં 2.8 બરાબર 117.85 પ્લસ 30 છેદમાં 117.85 એટલે આટલાનો તમે હિસાબ કરશો તો ઈ આવશે 1.254. બરોબર. 1.254. આ બાજુ શું છે P10 છેદમાં 2.8. હવે 2.8 ને સામે લઈ જઈએ તો P10 બરાબર 1.254 ગુણ્યા 2.8 તો P10 બરાબર 3.51. બરોબર ને 3.51. એકમ શું લખશું શુદ્ધ દ્રાવણનું બાષ્પ દબાણ આપણને આપેલું હતું એ કિલો પાસ્કલ માં આપેલું હતું તો આ એકમે આવશે કિલો પાસ્કલ. તો બે જવાબ મળી ગયા. પહેલો જવાબ અહીંયા રહ્યો M2 અને બીજો જવાબ છે એ અહીંયા છે. બરોબર. તો દાખલો પ્રમાણમાં બહુ મોટો છે. જો સાદુ રૂપમાં વચ્ચે ક્યાંક ભૂલ કરી ગયા ને એટલે છેલ્લે સુધી ભૂલ છે એ નડશે. એટલે પહેલેથી ગણતરી છે એ પરફેક્ટ રાખવાની છે. આમ જુઓ તો બંને દ્રાવણ માટે પ્રોસેસ એક જ અપનાવવાની છે એટલે એક બે વખત પ્રેક્ટિસ કરી નાખો એટલે દાખલામાં ક્યાંય પ્રોબ્લેમ છે એ નહીં આવે. બરોબર છે. ચાલો હવે આના પછીનો દાખલો જોઈએ. ચાલો સ્વાધ્યાય 2.20. જો જી રકમમાં શું કીધું છે સ્વાધ્યાય 2.20 ખાંડના 5% દ્રાવણ કાઉન્સમાં આપ્યું છે દળથી એટલે વજનથી. એટલે અહીંયા જે તમને 5% કીધું છે ને એ વજનથી ટકાવારી છે એટલે 5% W/W છે. ખાંડનું જલીય દ્રાવણ ખાંડ એટલે સુક્રોઝનું સૂત્ર શું થાય C12H22O11. એનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. ચાલો દ્રાવણના ઠાર બિંદુને આપણે TF કહીએ. 271 કેલ્વિન આપેલું છે. ત્યારબાદ એમ કીધું કે શુદ્ધ પાણીનું ઠાર બિંદુ. ચાલો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ એટલે દ્રાવણ. શુદ્ધ પાણીનું ઠાર બિંદુ કેટલું કીધું છે 273.15 કેલ્વિન. જો કે નો કીધું હોત તો આપણે એટલું લઈ જ લેત. TF0 બરાબર 273.15 કેલ્વિન. આટલી માહિતી આપેલી છે. હજી આગળ શું કીધું છે તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ શોધો. હવે ઉપર આપણને દળથી ટકાવારી આપી છે તો અહીંયા નીચે કીધું નથી તો એ શું સમજવાનું દળથી ટકાવારી જ છે એટલે 5% W/W ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠાર બિંદુ આપણે ગણવાનું છે. બરોબર. ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે. હવે અહીંયા આપણને પાણી માટે ક્યાંય KF નું મૂલ્ય આપેલું નથી. જો કે બોર્ડની અંદર દાખલામાં જનરલી પાણી માટે KF ના મૂલ્ય આપી દીધેલા હોય પણ આવા દાખલામાં પાણી માટે તમને બોર્ડમાં KF નું મૂલ્ય આપેલું નહીં.
હવે બોર્ડમાં જો કેએફ નું મૂલ્ય તમને આપેલું ન હોય તો તમારે શું કરવાનું થાય? અહીંયા તમને જે પેલું દ્રાવણ આપ્યું છે ને એ દ્રાવણનો ઉપયોગ કરીને તમારે કેએફ નું મૂલ્ય ગણવાનું થશે. જ્યાં તમને કેએફ નું મૂલ્ય ન આપેલું હોય ત્યાં તમારે તમારી રીતે નથી લઈ લેવાનું. હા, આપણે અહીંયા લઈ લીધું હતું કારણ કે સ્વાધ્યાયમાં ઘણા એવા દાખલા છે કે જેમાં આપણને દ્રાવકના કેએફના મૂલ્ય પાણી માટે નથી આપેલા, કારણ કે અહીંયા તો આપણને હું ટેક્સ્ટ બુકમાં કોષ્ટક આપેલું છે અને એમાં બધાય દ્રાવકના કેએફના મૂલ્ય આપેલા છે. પણ એક્ઝામમાં જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે જો તમારી પાસે દ્રાવકનો કેએફ ન હોય તો એનો મતલબ તમારે એની ગણતરી કરવાની છે, તમારે સીધો લઈ નથી લેવાનો. ભલે તમને ખબર છે પાણીનો કેએફ 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે, એક્ઝામમાં આ દાખલો પૂછ્યો હોય અને જો તમને પાણી માટે કેએફ આપી દીધો હોય તો વાંધો નહીં, પણ નો આપ્યો હોય તો તમારે તમારી રીતે નથી લેવાનો, તમારે એની ગણતરી કરવાની થશે. તમારે કેએફ નું મૂલ્ય છે એ ગણીને મેળવવાનું થશે. હવે આ દાખલામાં આપણને કેએફ નું મૂલ્ય ક્યાંય આપ્યું નથી. ટીએફ જોતું હોય તો સીધું ન મળે, ગ્લુકોઝના દ્રાવણનું તમારે ઠાર બિંદુ જોતું હોય તો સીધું ન મળે. પેલા શું મળે? ડેલ્ટા ટીએફ મળે, ઠાર બિંદુનો ઘટાડો. પણ ડેલ્ટા ટીએફ મેળવવા માટે કેએફ નું મૂલ્ય જોશે. હવે અહીંયા દાખલામાં ક્યાંય કેએફ નું મૂલ્ય નથી આપ્યું તો પેલા તમારે કેએફ નું મૂલ્ય ગણવું પડશે અને કેએફ નું મૂલ્ય ગણવા માટે જ તમને આ દ્રાવણ આપેલું છે. ચાલો ઈ દ્રાવણ પેલા ઉપાડી એટલે એના ઉપરથી ખ્યાલ આવશે. કયું દ્રાવણ છે? 5% W/W ખાંડનું જલીય દ્રાવણ. પેલા તો આ દ્રાવણ બને કઈ રીતે ભાઈ? દળથી ટકાવારી આવી ગઈ ને આપણે. 5% W/W ખાંડનું જલીય દ્રાવણ કઈ રીતે બને? તો કે 5 ગ્રામ ખાંડ અને બાકીનું પાણી કેટલું લેશું? 95 ગ્રામ. અને દ્રાવણનું કુલ વજન કેટલું થવું જોઈએ? 100 ગ્રામ. ટકાવારીમાં હંમેશા 100 દ્રાવણ થવું જોઈએ. વજનથી ટકાવારી હોય તો 100 ગ્રામ થવું જોઈએ, વજન કદથી ટકાવારી હોય તો 100 ml થવું જોઈએ અને કદથી ટકાવારી હોય તો 100 ml થવું જોઈએ. અહીંયા ઓબ્લિકની પહેલા જે W છે એ દ્રાવ્ય માટે છે, દ્રાવ્યનું તમારે વજન તો વજન જ લીધું છે, અને ઓબ્લિક પછીનું જે W છે એ દ્રાવણ માટે છે તો દ્રાવણનું વજન લેવાનું છે, એનું વજન લીધું છે. એટલે પહેલા તો આનું પૃથ્થકરણ ખબર હોવી જોઈએ કે આમાં કેટલો દ્રાવ્ય છે અને કેટલો દ્રાવક છે. 5 ગ્રામ ખાંડ એટલે W2 દ્રાવ્યનું વજન ખબર પડી ગઈ. ચાલો 5 ગ્રામ છે. 95 ગ્રામ પાણી તો W1 એ ખબર પડી ગઈ 95 ગ્રામ. હવે M2 ની જરૂર પડશે. M2 એટલે દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્ય કોણ છે અહીંયા? સુક્રોઝ, ખાંડ, અને ખાંડનું સૂત્ર C12H22O11 નું આણ્વીય દળ. તો એ તો હવે યાદ હોવું જોઈએ, વારંવાર આવે છે. જો યાદ ન હોય તો ગણી લેવાનું, બરોબર? 342 ગ્રામ પર મોલ છે. ચાલો હવે એક ડેલ્ટા ટીએફ ગણવું છે, ઠાર બિંદુ અવનયન. આ ડેલ્ટા ટીએફ નું મૂલ્ય શું થાય? તો કે શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બને ત્યારે ઠાર બિંદુ ઘટે છે. તો વધારે ઠાર બિંદુ કોનું હોય? શુદ્ધ દ્રાવકનું. તો શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુમાંથી દ્રાવણનું ઠાર બિંદુ બાદ કરી નાખો એટલે તમને ડેલ્ટા ટીએફ નું મૂલ્ય મળી જાય. આપણને બે વસ્તુ આપેલી છે. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન અને દ્રાવણનું ઠાર બિંદુ, ખાંડના દ્રાવણનું ઠાર બિંદુ આપ્યું છે 271 કેલ્વિન. તો તફાવત મળશે 2.15 કેલ્વિન. તો ઠાર બિંદુનું અવનયન મળી ગયું 2.15 કેલ્વિન. તો પેલા આપણે આટલી માહિતી ઉપરથી કેએફ ગણી, કેએફ મળી જાય એનો ઉપયોગ આપણે આ દ્રાવણ માટે કરશું. ચાલો કેએફ જોતો હોય તો આપણી પાસે ડેલ્ટા ટીએફ નું સૂત્ર છે. ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. ચાલો કેએફ ને સૂત્રનો કરતા બનાવો જી. તો કેએફ બરાબર શું થશે? પહેલા તો છેદને આ બાજુ લઈ આવવું તો ડેલ્ટા ટીએફ ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં કેએફ એમણે 1000 અને W2 આ બાજુ લઈ આવવું તો 1000 ગુણ્યા W2.
જો સીધું સૂત્ર યાદ હોય તો સીધું મૂકી દો, નકર ડેલ્ટા ટીએફ નું સૂત્ર લખીને એના ઉપરથી કેએફ નું સૂત્ર છે એ બનાવી. હવે બધી વસ્તુ છે આપણી પાસે મૂકી દો એટલે તમને પાણી માટે કેએફ છે એ મળી જશે. ચાલો કેએફ બરાબર જોતા જાવ એક પછી એક. પેલા ડેલ્ટા ટીએફ આપણને કેટલું મળ્યું? 2.15 ગુણ્યા M2 એટલે દ્રાવ્યનો અણુભાર 342 ગુણ્યા W1 એટલે દ્રાવકનું વજન 95 ગ્રામ છેદમાં 1000 mnm અને W2 એટલે દ્રાવ્યનું વજન કેટલું? 5 ગ્રામ. આ બધુંય મૂકશો એટલે કેએફ તમને મળશે 13.57. કેએફ નું મૂલ્ય કેટલું મળશે? 13.97 એકમ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. હવે સામાન્ય રીતે પાણી માટે કેએફ નું મૂલ્ય કેટલું છે? પાણી માટે કેએફ નું મૂલ્ય 1.86 છે, પણ એ તો 298 કેલ્વિન તાપમાને. તમને થોડી ખબર હોય કે આ દ્રાવણ ક્યારે બનાવેલું છે. એટલે પાણી માટે તમારે જે કેએફ નું મૂલ્ય અહીંયા મળ્યું, હવે આપણે ઈ મૂલ્યનો ઉપયોગ કરવાનો થશે. ચાલો બીજું દ્રાવણ શું છે? 5% W/W ગ્લુકોઝ નું જલીય દ્રાવણ. કઈ રીતે બન્યું હશે આ? તો હવે ખબર પડે આપણને. W/W દળથી ટકાવારી છે ભાઈ. 5% W/W ગ્લુકોઝ નું જલીય દ્રાવણ બનાવવામાં ગ્લુકોઝ કેટલો લીધો હોય? તો કે ગ્લુકોઝ લીધો હોય 5 ગ્રામ. પાણી કેટલું નાખેલું હોય? તો કે દ્રાવણનું કુલ વજન 100 ગ્રામ કરવું છે એટલે પાણી નાખેલું હોય 95 ગ્રામ. તો W1 પાણીનું વજન 95 ગ્રામ. આ પાણીનું વજન છે. W2 ગ્લુકોઝનું વજન 5 ગ્રામ. આ ગ્લુકોઝનું વજન છે. ચાલો M2 ગ્લુકોઝનો અણુભાર હવે યાદ હોવો જોઈએ 180 ગ્રામ પર મોલ. ગ્લુકોઝ એટલે C6H12O6 નું આણ્વીય દળ. બરાબર. કેએફ નું મૂલ્ય આપણને મળી ગયું છે. કેએફ કેટલો? 13.97 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. હવે તો કે સીધો આપણને ટીએફ નહીં મળે. પેલા શું મળશે? ડેલ્ટા ટીએફ. એના ઉપરથી ટીએફ ગણી લેશું તો સીધું ડેલ્ટા ટીએફ નું સૂત્ર મૂકું. ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. ચાલો મૂકી દો કિંમતો. કેએફ કેટલો? 13.97 1000 mnm. W2 ગ્લુકોઝ નું વજન 5 ગ્રામ. M2 ગ્લુકોઝ નો અણુભાર 180. W1 પાણીનું વજન કેટલું? 95. તો અહીંયા તમને ઠાર બિંદુ અવનયન છે એ મળશે 4.084. બરોબર. હિસાબ કરશો એટલે 4.084 કેલ્વિન. આ શું મળ્યું? ઠાર બિંદુમાં થતો ઘટાડો. પણ આપણે ઠાર બિંદુમાં થતો ઘટાડો નથી જોતો, આપણે તો દ્રાવણનું ઠાર બિંદુ જોઈએ છે. તો ડેલ્ટા ટીએફ નું સૂત્ર છે આપણી પાસે. ડેલ્ટા ટીએફ બરાબર T0F - TF. શું જોઈશે તમારે? ટીએફ જોઈશે ને, તો એને સૂત્રનો કરતા બનાવો. ટીએફ માઇનસ છે, આ બાજુ લઈ આવું તો પ્લસ. આ T0F mnm ડેલ્ટા ટીએફ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ. તો આ થઈ ગયું ડેલ્ટા ટીએફ. હવે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ આપણને ખબર છે 273.15 પાણીનું ઠાર બિંદુ માઇનસ ડેલ્ટા ટીએફ 4.084 જે આપણને આગળ મળ્યું છે. બાદ બાકી કરી નાખો. 273.15 માઇનસ 4.084 એટલે 269.065 269.065 કેલ્વિન. તો આ મળી ગયું દ્રાવણનું ઠાર બિંદુ, ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠાર બિંદુ. રેડી? 3 અથવા 4 માર્કની અંદર આ પ્રકારે દાખલો છે એ પૂછાય છે. ઓકે, જોઈ લો એક વખત. ચાલો આના પછીનો દાખલો
પેલા આ જોઈ લો વ્યવસ્થિત, ક્લિયર? હવે આના પછીનો દાખલો જુઓ, આના પછીનો દાખલો એટલે સ્વાધ્યાયનો 2.21 રકમ વાંચો, સ્વાધ્યાય 2.21 તો જી શું કીધું છે? સ્વાધ્યાય 2.21 બે તત્વો એ અને બી, AB2 અને AB4 સંયોજનો બનાવે છે. એટલે બે તત્વો છે, એક તત્વ છે A, બીજું તત્વ છે B, જુદા જુદા પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય AB2 અને AB4 બે પ્રકારના સંયોજનો છે એ બનાવે છે, બરોબર છે? તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા, એટલે બેન્ઝીન અહીંયા દ્રાવક છે, એ બેન્ઝીનનું દળ આપેલું છે, જેને હું જનરલી W1 કહી દઉં. કેટલું છે? 20 ગ્રામ. ચાલો, 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા AB2 નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. એટલે 20 ગ્રામ બેન્ઝીનમાં જો તમે 1 ગ્રામ AB2 ઓગાળશો તો ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય છે? 2.3 કેલ્વિન. એટલે ત્યારે ડેલ્ટા TF નું મૂલ્ય 2.3 કેલ્વિન મળે છે. જ્યારે AB4 નો 1 ગ્રામ 1.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. એટલે બેન્ઝીન તમે 20 ગ્રામ જ રાખો, એની અંદર જો તમે 1 ગ્રામ AB4 ઉમેરો તો ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય છે? 1.3 કેલ્વિન નો ઘટાડો થાય છે. તો બેન્ઝીનનો મોલર અવનયન અચળાંક એટલે KF નું મૂલ્ય તમને બેન્ઝીન માટે આપેલું છે 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ હોય તો A અને B ના પરમાણુવીય દળ ગણો. A અને B ના પરમાણુવીય દળ એટલે પરમાણુ ભાર તમારે ગણવાના છે. ચાલો, A અને B ના પરમાણુવીય દળ છે એ ગણવાના છે. સામાન્ય રીતે આપણને જે વસ્તુ આપેલી હોય એનું સૂત્ર આપણે વાપરવાનું હોય, બરોબર? આપણને અહીંયા ડેલ્ટા TF આપેલા છે તો ડેલ્ટા TF ના સૂત્રનો ઉપયોગ છે એ કરશું, બરોબર? પહેલા તો AB2 અને AB4 ના આણ્વીય દળ અણુભાર મેળવી લઈએ, એના ઉપરથી A અને B ના પરમાણુવીય દળની માહિતી મળી જશે. તો ચાલો, પહેલા AB2 ના આણ્વીય દળ માટે AB2 નું આણ્વીય દળ એને જનરલી હું MAB2 કહી દઉં અથવા તો M2 કહી દઉં. તો એના માટે આપણે આ લઈએ 20 ગ્રામ બેન્ઝીન અને 1 ગ્રામ AB2. તો બેન્ઝીન નું વજન 20 ગ્રામ, AB2 નું વજન 1 ગ્રામ, ઠાર બિંદુનો ઘટાડો ડેલ્ટા TF 2.3 કેલ્વિન આપેલો છે. તો પેલા પેલા AB2 છે ના આણ્વીય દળ માટે ડેલ્ટા TF નું હું સૂત્ર મૂકું છું. ચાલો, ડેલ્ટા TF નું સૂત્ર શું થશે? KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. બરાબર? જોઈએ છે હું આપણે M2 અણુભાર જોઈએ છે. તો M2 બરાબર અંશ એમણે KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ડેલ્ટા TF ને આ સાઈડ લઈ જાવ તો ઈ આવશે છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1. ચાલો, બધી કિંમતો છે તમારી પાસે. KF ખબર છે 5.1, W2 1 ગ્રામ, ડેલ્ટા TF તો ડેલ્ટા TF અહીંયા આપણને આપેલું છે
ડેલ્ટા ટીએફ કેટલું છે 2.3 કેલ્વિન બરાબર અને W1 બેન્ઝીન નું વજન 20 ગ્રામ બધી વસ્તુ છે મૂકી દો તો MaB2 બરાબર પેલા કેફ છે 5.1 ગુણ્યા 1000 mm ગુણ્યા W2 બેન્ઝીન નું વજન 20 ગ્રામ છેદમાં ડેલ્ટા ટીએફ 2.3 ગુણ્યા W1 સોરી માય મિસ્ટેક અહીંયા દ્રાવ્યનું વજન 1 ગ્રામ અને અહીંયા બેન્ઝીનનું વજન 20 ગ્રામ ચાલો હિસાબ કરો જી હિસાબ કરશો એટલે AB2 તમને મળશે 110.87 બરોબર MaB2 બરાબર 110.87 U અણુભાર છે એટલે ચાલો AB2 નો અણુભાર મળી ગયો હવે AB4 નો અણુભાર જોતો હોય તો AB4 નું આણ્વીય દળ એને જનરલી આપણે શું કહીએ MaB4 ચાલો આ જોતું હોય તો હવે એના માટે બીજા દ્રાવણનો ઉપયોગ કરીએ કે જ્યાં AB4 આપણે દ્રાવ્ય કરેલો છે બેન્ઝીન કેટલો છે 20 ગ્રામ તો W1 20 ગ્રામ AB4 કેટલો લીધો છે 1 ગ્રામ તો W2 1 ગ્રામ ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય છે તો ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.3 કેલ્વિન કેએફ નું મૂલ્ય તો કે ઈ આપેલું છે કેએફ નું મૂલ્ય કેટલું આપેલું છે 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ ચાલો તો પાછું એક વખત સૂત્ર મૂકી દઈ હવે સીધું સૂત્ર મૂકી M2 બરાબર KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1 ચાલો મૂકી દો કિંમત એટલે અહીંયા તમને MaB4 મળશે KF 5.1 mm દ્રાવ્યનું વજન 1 ગ્રામ ડેલ્ટા TF 1.3 અને બેન્ઝીનનું વજન 20 ગ્રામ તો MaB4 બરાબર અણુભાર તમને મળશે 196.15 U બરોબર તો પેલા આપણે શું કર્યું AB2 અને AB4 ના આણ્વીય દળ એટલે અણુભાર છે એ ગણી નહીં બરોબર હવે આપણે જોઈએ છે શું તો કે A અને B ના પરમાણ્વીય દળ જોઈએ છે બરોબર A અને B એના પરમાણુ ભાર છે એ આપણે જોઈએ છે ધારો કે A નો પરમાણુ ભાર X છે ચાલો ધારો કે A નું પરમાણ્વીય દળ X અને B નું પરમાણ્વીય દળ Y છે બરોબર તો AB2 નો અણુભાર કેટલો થાય તો કે AB2 ની અંદર એક A છે અને 2 B છે તો X + 2Y એટલો AB2 નો અણુભાર થાય ને તો X + 2Y is equal to MaB2 AB2 નો અણુભાર થાય A નો પરમાણુ ભાર પ્લસ 2 ગુણ્યા B નો પરમાણુ ભાર પણ MaB2 નું મૂલ્ય તો આપણે મેળવ્યું છે 110.87 એવી જ રીતે AB4 છે એનો અણુભાર કેટલો થશે તો કે એમાં એક X છે A અને 4 B છે તો 4Y પણ એ આપણે મેળવ્યો છે 196.15 તો આપણી પાસે બે સમીકરણ આવી બે સમીકરણ XY માં છે હવે બે ચલ ને બે સમીકરણ સરળતાથી ઉકેલી શકાય શું કરશું ચાલો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા ડાબી બાજુની બાદબાકી અને જમણી બાજુની બાદબાકી ચાલો અહીંયા પહેલા સમીકરણ 2 તો x + 4y બરાબર 196.15
માઇનસ x પ્લસ 2y બરાબર 110.87। ચાલો બાદ બાકી કરો જી, x માઇનસ x એટલે એ 0 થઈ જાય। 4y માઇનસ 2y તો 2y બરાબર 196.15 માઇનસ 110.87 કેટલું થશે? તો અહીંયા જવાબ આવશે 85.28। 85.28। હવે y નું મૂલ્ય જોતું હોય તો 2 ને આ સાઈડ લઈ જાઓ, ભાગાકારમાં આવશે 85.28 ભાગ્યા 2। 85.28 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 42.64। તો આ મળી ગયો મને બી નો પરમાણુ ભાર, કારણ કે બી નો પરમાણુ ભાર કેટલો છે? y। હવે y ની કિંમત બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો। ધારો કે સમીકરણ 1 માં મૂકતા, ચાલો અહીંયા સમીકરણ 1 માં y નું મૂલ્ય આટલું મૂકી દો તો x પ્લસ 2y એટલે 42.64 બરાબર 110.87। ચાલો અહીંયા ગુણાકાર કરશો તો x પ્લસ આ બે નો ગુણાકાર આટલો થશે 85.28 બરાબર 110.87 પ્લસ છે આ સાઈડ આવશે તો માઇનસ, તો x બરાબર 110.87 માઇનસ 85.28 કરો જી બાદબાકી કરશો એટલે જવાબ આવશે 25.59। 25.59 પરમાણુ ભાર છે એટલે u। તો બે જવાબ મળી ગયા। ચાલો એનો પરમાણુ ભાર બરાબર x તો 25.59 u અને બી નો પરમાણુ ભાર y બરાબર 42.64 u। રેડી? તો આ રીતે એ અને બી ના પરમાણુ ભાર છે એ મળી જશે। ચાલો અહીંયા સુધી છે એ રાખીએ છીએ, બરોબર છે। નેક્સ્ટ ટાઈમ પાછી એકાદી થિયરી ચાલુ કરશું, અભિસરણ દબાણ વાળી, થોડાક દાખલા બાકી છે એ જોશું। ઓકે।